સવારનો હળવો તડકો બારીમાંથી રૂમમાં આવી રહ્યો હતો. આશાજીએ ધ્રુજતા હાથે મોબાઈલ ઉપાડ્યો. ઘણા દિવસો પછી આજે તેમનું મન પોતાના પુત્ર પુત્રીઓના મીઠા અવાજ સાંભળવા તરફડી રહ્યું હતું. તેમણે મોટી આશા સાથે વહુને ફોન કર્યો. થોડીવાર સુધી રિંગ વાગતી રહી. પછી સામેથી તીવ્ર અવાજ આવ્યો, મમ્મીજી, તમને કંઈ કામ નથી કે શું? સવાર સવારમાં ફોન લઈને બેસી જાઓ છો. તમને ખબર છે ને, આ સમયે બાળકોના સ્કૂલે જવાનો સમય હોય છે. હું પોતે કેટલી વ્યસ્ત રહું છું. બાળકોને તૈયાર કરવા, નાસ્તો બનાવો અને પછી પોતે ઓફિસ માટે નીકળવું. ઉપરથી તમારા કોલ રિસીવ કરો. પ્લીઝ વારંવાર કોલ કરીને અમને સવાર સવારમાં પરેશાન અને અમારો મૂડ ઓફ ન કરો. જ્યારે અમારું મન થશે અમે પોતે કરી લઈશું. તમારે આ વૃદ્ધાવસ્થામાં આટલી તકલીફ ઉઠાવવાની જરૂર નથી. વહુની વાતો આશાજીના દિલમાં તીરની જેમ ખૂંચી ગઈ. તેમને ખૂબ દુઃખ થયું. તે થોડી પળો માટે શાંત રહ્યા. પછી તેમણે ધીમેથી કહ્યું, બેટા, હું તો ફક્ત બાળકોનો અવાજ સાંભળવા માંગતી હતી, પણ સામેથી કોઈ જવાબ ન આવ્યો. ફક્ત ફોન કટ થવાનો અવાજ અને સ્ક્રીન પર દેખાયેલો શબ્દ કોલ એન્ડેડ, જેને જોઈને તેમની આંખોમાંથી આંસુ છલકાઈ આવ્યા. તેમનો હાથ ધ્રુજો. મોબાઈલ ધીમેથી ખોળામાં પડી ગયો. ખુરશી પર બેઠેલા આશાજીની આંખો સૂની પડી ગઈ. તેમના હોઠ ફક્ત એટલું ગણગણ્યા, ક્યારેક સમય અમારી પાસે નહોતો, હવે સમય અમારી પાસે જ રહી ગયો છે. બસ લોકો નથી બચ્યા. ત્યારે તેમને યાદ આવ્યું કે તેમના વસલા દીકરાનું પ્રમોશન થવાનું હતું, જેથી તેમણે જલ્દીથી ખુશીથી તે દીકરાને કોલ લગાવી દીધો. મનોમન તેમણે ફરીથી મોબાઈલ ઉપાડ્યો. ચાલ, આજે કદાચ દીકરો ફુરસદમાં હોય. તેમણે ધ્રુજતા હાથે નંબર ડાયલ કર્યો. ત્યારે થોડીવાર પછી ફોનની બીજી તરફથી દીકરાનો અવાજ આવ્યો, પણ લહેજો એ જ જૂનો ગુસ્સાવાળો હતો. માં, તમે આ શું કરી રહ્યા છો? મેં કહ્યું હતું ને કે મને કોઈ પણ સમયે કોલ ન કરશો. ઓફિસના કામમાં વ્યસ્ત રહું છું. બોસ તરફથી ઘણીવાર ઠપકો મળી ચૂક્યો છે. તમે શું ઈચ્છો છો કે મને અહીંથી બહાર કાઢી મૂકે? પ્લીઝ માં, તમને મારી વાત કેમ સમજાતી નથી? હું હમણાં મીટિંગમાં છું, પછી વાત કરું છું. અને ત્યાં સુધી પ્લીઝ મને કોલ કરીને પરેશાન ન કરશો. તેની વાત સાંભળીને આશાજીએ જલ્દીથી કહ્યું, બેટા, બસ 2 મિનિટ. પણ એટલું કહેતા પહેલા જ ફોન કટ થઈ ગયો. આ સાંભળીને તેમના દિલમાં ખૂબ જોરથી દર્દ ઉપડ્યું અને આંખોમાં આંસુ આવી ગયા. આખરે કેવી રીતે બાળકો તેમનાથી આટલા દૂર થઈ ગયા હતા? આશાજીએ એક લાંબો શ્વાસ લીધો અને ધીમેથી મોબાઈલ ટેબલ પર મૂકી દીધો. તેમની આંખો થોડી પળો માટે ભીની થઈ ગઈ, પણ નજર ક્યાંક દૂર ભૂતકાળમાં ખોવાઈ ગઈ. ધીમે ધીમે તેમને પોતાના એ જ જૂના દિવસો યાદ આવવા લાગ્યા, જ્યારે આ ઘરમાં બાળકોનું હાસ્ય ગૂંજતું હતું. દીપક બાબુનો અવાજ રસોડા સુધી પહોંચતો હતો. આશા, આજે બાળકો માટે કંઈક સ્પેશિયલ બનાવ. આજે રિઝલ્ટ ડે છે. તે હસી દેતા પછી વિચારતા, આજે તો મહિનાનો છેલ્લું અઠવાડિયું છે. પૈસાની પણ થોડી તંગી છે. છતાં દીપક બાબુ કહી દેતા, બાળકોની ખુશી સામે આપણી જરૂરિયાત શું માયને રાખે છે? બંને મળીને પૈસા બચાવીને બાળકોની નાની નાની ઈચ્છાઓ પૂરી કરતા. ક્યારેક સ્કૂલની ડ્રેસ, ક્યારેક સાયકલ, ક્યારેક જન્મદિવસનો કેક. અને જ્યારે બાળકો હસતા ત્યારે લાગતું જાણે આખી દુનિયા મળી ગઈ હોય. આશાજીની આંખો ભરાઈ આવી. તેમણે મનોમન વિચાર્યું, અમે અમારી દરેક ઈચ્છા દબાવી દીધી હતી ફક્ત તેમના માટે. અને આજે જ્યારે એ જ બાળકો મોટા થઈ ગયા છે, તો કદાચ અમે પણ તેમની ઈચ્છાઓમાંથી નથી રહ્યા. ત્યારે તેમના પતિ દીપક બાબુ ત્યાં આવ્યા. તેમના હાથમાં ચાકુ હતું. તેમણે ત્યાં પડેલી ખુરશી પર બેસતા કહ્યું, ભાગ્યવાન, તમે ફરી એ જ જૂના દિવસોમાં ખોવાઈ ગઈ કે શું? આશાજીએ ફીકી સ્મિત સાથે માથું હલાવ્યું. હાજી, એ દિવસો જ કંઈક અલગ હતા, જ્યારે અમારી પાસે પૈસા ઓછા હતા પણ અપનાપન વધારે હતું. દીપક બાબુએ તેમની આંખોમાં જોતા કહ્યું, અરે ભાગ્યવાન, શા માટે જૂના દિવસોને યાદ કરીને પરેશાન થાવ છો? આજે અમે તો છીએ ને.
તમારા માટે. પરંતુ આશાજીનું મન ઉદાસ થઈ ચૂક્યું હતું. તેમણે એ જ ઉદાસી સાથે કહ્યું, લોકો કેવી રીતે કહે છે કે ઘરમાં 2-4 બાળકો હોવા જોઈએ તો પરિવાર પૂરો અને સુખી થાય છે, તો પછી અમારી સાથે આવું કેમ ન થયું? અમે જ્યાં સુધી અમારો ધર્મ નિભાવ્યો ત્યાં સુધી જ અમારું ઘર ભરેલું રહ્યું અને અમારા બાળકો પણ આવતા જતા રહેતા હતા. અને આજે જુઓ, જ્યારે અમને અમારા બાળકોની જરૂર છે અને અમે તેમની સાથે થોડો સમય વિતાવવા માંગીએ છીએ તો તેમની પાસે સમય નથી. કોઈની સાથે વાત કરવાની ઈચ્છા થાય છે તો તેમની પાસે સમય નથી અને ન તો તે અમારી પાસે આવવા માંગે છે. તો પછી કેવી રીતે થયો આ ભરેલો પૂરો પરિવાર? શું જે ફિલ્મોમાં બતાવે છે કે વૃદ્ધ માતા પિતાને બાળકો છોડીને પોતાની એક અલગ દુનિયા વસાવી લે છે, શું એ જ ખરેખર સચ્ચાઈ છે? આશાજી પોતાના પતિ દીપક બાબુને કહે છે. દીપક બાબુ ગણગણવા લાગ્યા, તેરા સાથ હે કિतना प्यारा, कम लगता है जीवन सारा, तेरे मिलन की लगन में हमें आना पड़ेगा दोबारा. આશાજી ચીડાઈને બોલ્યા, હું તમને શું પૂછી રહી છું અને તમે છો કે ગીત ગાઈ રહ્યા છો? દીપક બાબુ બોલ્યા, ભાગ્યવાન, મેં મારી રીતે મારા મનની વાત તને કહી. જ્યારે સમય નથી રોકાતો તો કોઈ અહીં કોઈના માટે શું રોકાશે? વાત સમજ, એક પતિ પત્નીનો સંબંધ જ હોય છે કે જે એકબીજા માટે હંમેશા દરેક સમયે હાજર હોય છે. કોઈ પણ એક સંબંધમાં કોઈ લાલચ નથી હોતી, બસ એકબીજા માટે સમર્પણની ભાવના હોય છે. આપણા 4 બાળકો છે. દીકરી તો પણ ભૂલે ભટકે આપણા ખબર અંતર પૂછી લે છે અને દીકરા જ્યાં સુધી તેમને આપણી જરૂર હતી તે આપણા માળામાં રહ્યા. હવે આ માળો બનાવનાર વૃદ્ધ માતા પિતાની તેમને જરૂર નથી તો તે આપણને કેમ પૂછશે? તું શા માટે આ વાતોથી પોતાના મનને દુઃખી કરે છે? હું તારા માટે છું, તું મારા માટે છે. શું એટલું પૂરતું નથી? ચાલ, આજે હું તારા માટે ચા બનાવું છું, તું પણ શું યાદ કરીશ? આટલું કહીને દીપક બાબુએ તે વાતને ટાળવાની કોશિશ કરી અને રસોડા તરફ ચાલ્યા ગયા. આશાજી બોલ્યા, મોટા આવ્યા ચા બનાવનારા, મારું શરીર હજી એટલું પણ નથી પડી ગયું કે હું તમને ચા ન આપી શકું. જે દિવસે નહીં રહું ત્યારે એકલા ચા બનાવીને પીતા રહેજો. હવે તમારા ચાપાના સમાચાર પૂરા વાંચી લો, હું ચા લાવું છું. આટલું કહીને તે તેમને બેસાડીને રસોડામાં ચાલ્યા ગયા. જેને સાંભળીને દીપક બાબુ હસી લેતા. બાળકોની જિંદગી અને વૃદ્ધાશ્રમની તૈયારી. આશાજીને 4 બાળકો, 2 દીકરા અને 2 દીકરી. ધીમે ધીમે બાળકો મોટા થયા. દીપક બાબુએ પોતાના જીવનની બધી કમાણી તે બાળકોને ભણાવવામાં અને તેમનું જીવન સવારવામાં લગાવી દીધી. બંને દીકરીઓના લગ્ન કરીને પોતાની જવાબદારી પૂરી કરી. મોટા દીકરાને ઓસ્ટ્રેલિયામાં નોકરી મળી ગઈ ત્યારે તે પોતાની પસંદની છોકરી, જે ક્યારેક તેની સાથે કોલેજમાં ભણતી હતી, તેની સાથે જ લગ્ન કરી લીધા અને પોતાનો પરિવાર ત્યાં જ વસાવી લીધો. અને નાનો દીકરો બેંગ્લોરમાં પોતાના પરિવાર સાથે શિફ્ટ થઈ ગયો. દીકરીઓનું સાસરું પણ બીજા શહેરમાં હતું, તેથી તે પણ ઓછું જ આવતી જતી હતી. બચી ગયા આ બંને. તેમણે તો પોતાનો ધર્મ નિભાવી લીધો હતો. બસ સામેવાળાની રાહ હતી કે ક્યારે તેઓ માતા પિતા પ્રત્યે પોતાનો ધર્મ સમજશે અને તેને પૂરો કરવાની શરૂઆત કરશે. મોટી વહુ રેખા, જે સાસરિયાને એક બંધન સમજતી હતી અને તેમાં એડજસ્ટ થવા નહોતી માંગતી. તેને લાગતું કે કોણ આવા ઝઘડાઓમાં પડે જેના કારણે મોટો દીકરો પણ પરિવારથી દૂર રહેવું જ યોગ્ય સમજતો હતો. મુશ્કેલીથી 3 વર્ષમાં એકવાર માતા પિતાને મળવા આવતો અને મળીને પોતાની જવાબદારીની પૂર્તિ કરી દેતો હતો. પોતાના પૌત્ર પૌત્રીઓને જોઈને આશાજી તે સમયે ખૂબ ખુશ થતા હતા, પણ તેમના જતા જ તે પાછા ઉદાસ થઈ જતા. મોટી વહુને જોઈને આશાજીનો પ્રેમ લગ્ન પરથી વિશ્વાસ ઉઠી ગયો, તો તેમણે નાના દીકરાના લગ્ન પોતાની મરજીથી કરાવ્યા, એ વિચારીને કે કદાચ આ લગ્ન સફળ થાય અને દીકરો માતા પિતાથી દૂર ન થાય. પણ થનારી હોની
અને ખરાબ કિસ્મતને કોણ ટાળી શકે છે? નાની વહુ બબીતાને આવ્યાને હજી 3 મહિના નહોતા થયા કે એક દિવસ તેણે આશાજીને ગુસ્સાથી કહ્યું, મમ્મીજી, મારા માથામાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે, તો આજે ઘરનું બધું કામ તમે કરી લો, અને જો નથી કામ થઈ શકતું તમારાથી તો જાઓ અને પપ્પાજીને કહો તે કરી લે, અથવા તો આટલી સંપત્તિ છે નોકર લગાવી લો. મેં મારા માતા પિતાના ઘરમાં એટલું કામ નથી કર્યું જેટલું આ 3 મહિનામાં અહીં કરી ચૂકી છું, તો તે હવે મારાથી સેવા ચાકરી તો નહીં થઈ શકે, અને ન તો મારાથી આશા રાખજો કે આગળ ઘરનું કોઈ કામ હું કરીશ. જેટલું મારે કરવાનું હતું હું કરી ચૂકી છું, હવે મારાથી નહીં થાય. જેટલું પણ કરતા જાઓ, તમે લોકો માથા પર બેસતા જાઓ છો. જુઓ મારા હાથ પગ શું પથ્થરના બનેલા છે? જુઓ આમને કેટલા ખરાબ થઈ ગયા છે, અને બધું કામ કરીને રાત્રે જે દુખાવો થાય છે તે અલગ છે. ત્યાં રહેતી હતી તો મેનિક્યોર પેડિક્યોર કરાવતી હતી, અને અહીં આવ્યા પછી તો આ લોકોની સેવા કરતા કરતા મારા હાથ પગ ખરાબ થઈ ગયા છે. મારાથી નહીં થાય આ બધું. આ સાંભળીને આશાજીને આઘાત લાગ્યો. તેમણે ધીમેથી કહ્યું, વહુ, પણ હું તો રસોડા અને બીજા કામોમાં તને મદદ કરતી જ રહું છું, તો પછી તું આટલી નારાજ કેમ થઈ રહી છે? જેના પર બબીતા ગુસ્સે થઈને બોલી, શું ખાક મદદ કરો છો? જો 2 રોટલી બનાવવામાં મદદ કરો છો તો 4 રોટલી ખાવ પણ તો છો, અને બધી સેવા હું જ કેમ કરું? હું જ એકમાત્ર વહુ તો નથી ને તમારી? મારા સિવાય તમારી એક બીજી વહુ છે ને, ઘરની મોટી વહુ. પછી હું જ એકલી તમે લોકોનો બોજ કેમ ઉઠાવીશ? તે લોકો તો ક્યારેય તમને જોવા પણ નથી આવતા, ઉલટું ત્યાં મજાથી રહી રહ્યા છે, અને મારે આ પ્રાણી સંગ્રહાલયમાં તમે લોકોની સાથે રહેવું પડે છે. ઉપરથી તમારા બધાના નખરા પૂરા નથી થતા. ક્યારેક અહીં, ક્યારેક ત્યાં, ક્યારેક મારાથી નથી થતું. સ્પષ્ટ શબ્દોમાં તમને સમજાવી રહી છું, તો તમને લોકોને સમજમાં નથી આવતું કે શું, કે હવે મારાથી આ બધું નહીં થાય? જેના પર આશાજી બોલ્યા, વહુ, આવું ન કર. અમે તારા પર આશા નહીં રાખીએ તો કોના પર રાખીશું? વૃદ્ધાવસ્થામાં માતા પિતા, દીકરા દીકરી અને વહુ જ પર તો આશા રાખે છે. પછી તું આમ કરીશ તો અમે ક્યાં જઈશું? આખરે અમે પણ તો આખી જિંદગી અમારા બાળકો માટે વિતાવી દીધી. બસ આ સાંભળવું હતું. બબીતાનું દિમાગ ગરમ થઈ ગયું. તે ગુસ્સાથી બોલી, શું મતલબ છે તમારો? તમે જે પણ કર્યું એ બધું મારા માટે કર્યું છે કે શું? પોતાના બાળકો માટે કર્યું, જે હવે મજાની જિંદગી જીવી રહ્યા છે, પણ હું અહીં મારી ભરી જવાની તમે લોકો પર કેમ બગાડો? મતલબ હદ જ કરી દીધી છે તમે તો. મોટા પ્રેમથી આટલા દિવસથી કરી રહી હતી, અને હવે આટલી સારી રીતે સમજાવી રહી છું તો તમારા દિમાગમાં ઘૂસતું નથી? દિમાગ છે કે ભૂસું ભરેલું છે કે શું? બોલી દીધું ને કે હવે હું કંઈ પણ નહીં કરું. હવે હટો મારી સામેથી. સવાર સવારમાં તમારા લોકોનું મોઢું જોઈ લઉં છું તો આખો દિવસ ખરાબ થઈ જાય છે. કહેતા કહેતા બબીતા તેમને એક તરફ ધક્કો મારીને પોતાના રૂમમાં ચાલી ગઈ. હવે દરરોજ તેની વાતે ઘરમાં ઝઘડા થવા લાગ્યા, જેના કારણે નાનો દીકરો પણ પત્નીને લઈને બેંગ્લોરમાં શિફ્ટ થવા માંગતો હતો. આશાજીએ દીકરા વહુના પગ પકડ્યા કે બેટા, તું તો ન જા, અમે બંને એકલા થઈ જઈશું. અમારા વિશે કંઈક તો વિચાર. આ વૃદ્ધાવસ્થામાં સમય નથી કપાતો. ઉપરથી તમે લોકો પણ ચાલ્યા જશો તો અમે કોનું મોઢું જોઈશું? કામ અમે કરી લઈશું, પણ એકલા તો ન છોડો. પણ બબીતા તેમનો હાથ છોડાવતા બોલી, આ બધું નાટક કરવાની કોઈ જરૂર નથી. મેં નિર્ણય કરી લીધો તો કરી લીધો. અમે અહીં નહીં રહીએ તો નહીં રહીએ. અમે તો કરી ચૂક્યા તમારી ખૂબ સેવા. હવે મોટા ભાઈ અને ભાભીને બોલાવો અને અમને અમારી જિંદગી જીવવા દો. અને તમે સાંભળી રહ્યા છો મારી વાત? તમે ચાલો છો કે હું પોતે મારા માયકે જતી રહું? પછી રહેજો એકલા તમારા માતા પિતાની સાથે, જિંદગીભર એકલા, કારણ કે હું તો એના જીવતે જીવ નહીં રહું સાથે. આ સાંભળીને આશાજીનો દીકરો જલ્દીથી ગભરાઈને બોલ્યો, અરે, હું ચાલી તો રહ્યો છું, મને પણ અહીં રહેવામાં કોઈ રસ નથી.
હું પણ રોજ રોજને ચીસથી પરેશાન થઈ ગયો છું. ચાલ. આટલું કહેતા તેણે પોતાની માની વાતને અવગણી અને સામાન લઈને નીકળી ગયો. એક એક કરીને બધા પોતાનો મતલબ પૂરો કરીને માતા પિતાને છોડીને ચાલ્યા ગયા. અમે બંને દંપતી એકલા થઈ ગયા. આશાજી તે દિવસે ખૂબ રડ્યા, પણ દીપક બાબુની કહેલી વાત સમજતા તે સમજી ગયા. તહેવાર પરની નિરાશા એ જ થોડા દિવસો પછી દિવાળીનો તહેવાર આવવાનો હતો. ઘરમાં હળવી સફાઈ ચાલી રહી હતી. દીપક બાબુએ જૂના દીવા બહાર કાઢ્યા અને આશાજી મંદિર સામે ફૂલોની માળા સજાવી રહ્યા હતા. તેમની આંખોમાં એક ચમક હતી. આ વખતે તેમણે મનોમન નક્કી કરી લીધું હતું કે આ દિવાળી પર આખો પરિવાર સાથે હશે. તેમનું દિલ આશાઓથી ભરેલું હતું. બધા બાળકો આવશે, ઘર ફરી એ જ રોનકથી ઝગમગી ઉઠશે. એમ ન આવી શકે, પણ તહેવાર પર તો મળી શકે ને. તેમણે સૌથી પહેલા મોટા દીકરાને કોલ કર્યો. ફોન ઉઠતા જ સામેથી ઠંડો અવાજ આવ્યો, માં, માફ કરજો, પણ અમે તમારી સાથે દિવાળી નથી મનાવી શકતા. હજી સમય નથી, ઓફિસમાં પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. એમ પણ અહીં ઓસ્ટ્રેલિયામાં દિવાળીનો દિવસ ઓફિસનો જ હોય છે. તમે લોકો પોતાનું ધ્યાન રાખજો અને નાના સાથે મનાવી લેજો. આશાજીએ ધીમા સ્વરે કહ્યું, બેટા, બસ વિચાર્યું કે બધા સાથે બેસીશું, ઘરમાં થોડો ઉજાસ વધી જશે. ત્યારે સામેથી તેમની વહુનો ગુસ્સાથી અવાજ આવ્યો, અરે, તમે એ ડોશી સાથે વાત કરવાનું બંધ કરો. આના નાટક પૂરા જ નથી થતા. તમારે પણ તો ઓફિસ જવાનું છે. નીકળો, તેમને છોડી દો તેમના હાલ પર. જેના પર તેમના દીકરાએ ગભરાઈને કોલકટ કરી દીધો. એકવાર ફરીથી આશાજીનું દિલ તૂટી ચૂક્યું હતું. આ બધું સાંભળીને પણ તેમણે પોતાના આંસુ લૂછીને થોડીવાર પછી નાના દીકરાને ફોન લગાવ્યો, જેના પર આ વખતે વહુએ ઉપાડ્યો. તેનો લહેજો પહેલાથી પણ તીવ્ર હતો. મમ્મીજી, તમે ફરીથી કોલ કરી લીધો? તમને કંઈ કામ નથી કે શું? મારે તમારી સાથે કોઈ તહેવાર નથી મનાવવો. જ્યારે મોટા નથી આવી રહ્યા તો અમારાથી તો આશા ન રાખશો કે અમે આટલા પૈસા ખર્ચીને ત્યાં તમારી પાસે દિવાળી મનાવવા આવીશું. અમારા ઘરમાં તંગી ચાલી રહી છે, તેથી હવે પ્લીઝ અમને પરેશાન ન કરો. આશાજી ચૂપ રહી ગયા. તેમની આંખો સામે જાણે કંઈક ધૂંધળું છવાઈ ગયું. તેમણે હિંમત ભેગી કરીને બસ એટલું કહ્યું, બેટા, બસ વિચાર્યું આ વખતે દિવાળી સાથે મનાવીએ, પણ સામેથી કોઈ જવાબ ન આવ્યો. ફક્ત કોલ એન્ડેડનું નિશાન અને મોબાઈલની ઠંડી સ્ક્રીન. આશાજી થોડી પળો એમ જ બેસી રહ્યા. દીપક બાબુએ પાસે આવીને પૂછ્યું, શું થયું? બાળકોએ કહ્યું, ક્યારે આવી રહ્યા છે? આશાજીએ ધીમા અવાજે કહ્યું, કહી રહ્યા છે કે સમય નથી. દીપક બાબુએ એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ક્યારેક લાગે છે કે આપણે સમયથી ઘણા આગળ નીકળી ગયા છીએ અને આપણા બાળકો સમયની પાછળ રહી ગયા છે. પછી તેમણે હળવું હસવાની કોશિશ કરી, કોઈ વાત નહીં ભાગ્યવાન, આ વખતની દિવાળી આપણે બંને સાથે મનાવીશું. હું પોતે બજાર જઈને તમારા માટે લાડુ લાવીશ. આશાજીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા, પણ હોઠો પર હળવી સ્મિત આવી ગઈ. હાજી, જ્યારે બધા છોડી ગયા તો અમે પોતે જ તો સાથ નિભાવવાનું શીખ્યું છે. એ સાંજે દીપક બાબુએ દીવા પ્રગટાવ્યા. આશાજીએ પૂજાની થાળી સજાવી. ઘરમાં ઓછા દીવા હતા, પણ જે સળગ્યા હતા તે એકબીજા માટે પૂરતા હતા. પરંતુ તેમનું મન તે રાત્રે ખૂબ ઉદાસ થઈ ગયું હતું. અંતિમ વિદાય અને વાસ્તવિકતાનો સ્વીકાર. થોડા દિવસો પછી એમ જ આશાજીની તબિયત ખૂબ બગડી ગઈ. તેમના દિમાગમાં હર વખત એ જ ચાલતું કે 4 બાળકો હોવા છતાં તે આટલા એકલા કેમ છે. દીપક બાબુએ પોતાના બાળકોને માના ખબર આપ્યા તો આખો પરિવાર હાજર થયો. બીજા દિવસે જ્યારે બધા બેસીને આ પ્લાનિંગ કરી રહ્યા હતા કે કેવી રીતે ત્યાંથી નીકળવું, ત્યારે દીપક બાબુએ પોતાના દીકરાઓને કહ્યું, તમારી માં દિવસ રાત તમને લોકોને યાદ કરતી રહે છે. તમે લોકો તેની તકલીફ કેમ નથી સમજી રહ્યા? કેમ ન તમે લોકો અહીં જ રોકાઈ જાઓ? થોડા સમય માટે જ સાચું. આપણે હવે કેટલા દિવસ જીવીશું? શું તમે લોકો તમારા જીવનના 5-10 વર્ષ પણ
અમને નથી આપી શકતા? સાંભળીને બંને દીકરા એકબીજાની શકલ જોવા લાગ્યા અને તેમની પત્નીઓ મોં બગાડી ગઈ. રેખાએ ઝડથી કહ્યું, નહીં, હું તો બિલકુલ નથી રહી શકતી. મને કોઈ બંધ કરીને રાખે એ મને બિલકુલ પસંદ નથી અને હું ખુલ્લીને જીવવા માંગુ છું. આ સાંભળીને બબીતા કેમ પાછળ રહે? તેણે પણ કહ્યું, હા, હું તો એકલી સેવા કેમ કરીશ? ભાભી તો પોતાના પતિ સાથે ઓસ્ટ્રેલિયા જતી રહેશે. મારા આવવાથી પહેલા પણ તેમણે આટલા વર્ષો એકલા વિદેશમાં મજા કરી અને ત્યાંથી ચાલ્યા જશે તો હું એકલી અહીં મજૂરી કરતી રહીશ. ના બાબા ના, જેટલું કર્યું બહુ કર્યું. હવે તો ભલે કંઈ પણ થઈ જાય, કોઈ જીવે કે મરે, મને કોઈ ફરક નથી પડતો. દીપક બાબુ આ બધી વાતો સાંભળીને હેરાન હતા અને બોલ્યા, અહીં કયું બંધન છે વહુ? નોકર ચાકર લાગેલા છે, ક્યાં તમારે સાસુના પગ દબાવવાના છે? અને તમે બધા પોતાના મન મુજબ કપડાં પહેરી શકો છો, ફરી શકો છો, કોઈ વસ્તુની મનાઈ તો નથી. તો પછી તમે લોકો આવી વાતો કેમ કરી રહ્યા છો? બબીતા બોલી, મારાથી તમારા લોકોની સેવા નહીં થાય. તમારી મોટી વહુ જો કરી શકતી હોય તો પૂછી લો, નહીં તો મારાથી આશા ન રાખશો. મેં બોલી દીધું એકવાર, બસ અહીં વાત પૂરી. આના પર રેખા નારાજ થઈ ગઈ અને મોઢું બનાવીને બોલી, આજ બધી વાતોને કારણે હું અહીં નથી રહેવા માંગતી. આટલી ભીડમાં દરેકની વાતો માનો, બધાને ખુશ કરો. ના બાબા ના, મારાથી ન થઈ શકે. અને તેણે પોતાનો બધો સામાન સંકેલ્યો અને પોતાના બાળકો સાથે પોતાના માયકે ચાલી ગઈ. આના પછી બબીતાને મોકો મળી ગયો. તેણે ખૂબ હોબાળો કર્યો. બંને દીકરા કહેવા લાગ્યા, પપ્પા, જો અમને ખબર હોત કે તમે અમને આ બધું કહેવા માટે બોલાવી રહ્યા છો તો અમે આવતા જ નહીં. અરે, અમારી જિંદગી છે, અમને જીવવા દો. અમને કેમ પરેશાન કરી રહ્યા છો? તમે લોકોને તો જેટલું જીવવું હતું જીવી લીધું. હવે અમારી જિંદગીમાં એટલી પણ દખલઅંદાજી ન કરો કે શ્વાસ લેવો મુશ્કેલ થઈ જાય. એમ પણ અમને મોટા કરીને તમે કોઈ અહેસાન નથી કર્યો. આ તમારો ધર્મ હતો જે તમે નિભાવ્યો. તમને જો પૈસા વૈસા જોઈતા હોય તો જણાવી દો, એટલી મદદ અમે કરી શકીએ છીએ, પણ અહીં રહેવા માટે ન કહેશો. આટલું કહીને બંને પોતાની પત્નીઓ સાથે ચાલ્યા ગયા. દીપક બાબુ હવે જતા પોતાના બંને દીકરાઓનો ચહેરો જોતા જ રહી ગયા અને મૌન થઈ ગયા. પોતાના જ બાળકોની આ પ્રકારની ભાષા સાંભળીને તે હેરાન હતા. બીજા દિવસે બંને દીકરા ત્યાંથી પોતપોતાનો સામાન લઈને રવાના થઈ ગયા. હા, દીકરી 2-3 દિવસ રોકાઈ અને પછી તે લોકો પણ પોતાની જવાબદારી નિભાવવા માટે પોતાના ઘરે ચાલી ગઈ. પણ ફરી એ જ એકલતા ચારે તરફ છવાઈ ગઈ, જેના કારણે ધીમે ધીમે આશાજીની તબિયત વધારે ખરાબ રહેવા લાગી. હવે જ્યારે ક્યારેક બબીતા ત્યાં આવતી તો 2 રોટલી સાથે અપમાનજનક શબ્દોની સબ્જી પણ તે લોકોને ખવડાવતી. સાંભળતા સાંભળતા દીપકજી પણ થાકી ચૂક્યા હતા. આશાજી રડી રડીને કહેતા, સાંભળો જી, આનાથી સારું તો તમે મને એક ચપટી ઝેર ખવડાવી દેતા. કેમ વહુને અહીં બોલાવો છો? અરે, જે સાસુને માં તો છોડો, માણસ પણ નથી સમજતી, તેનાથી તમે ધર્મ નિભાવવાની આશા રાખો છો. ન બોલાવો, નહીં તો કોઈ દિવસ હું રડતા રડતા ચાલી જઈશ. ખૂબ વિચાર્યા પછી દીપકજીએ એક દિવસ નિર્ણય લીધો અને આશાજીને કહ્યું, આશા, તું સાચું કહેતી હતી. બાળકોને આપણે જરૂર નથી, તે પોતાની જિંદગી જીવવા માંગે છે, તો હવે આપણે તેમને પણ જીવવા દઈશું અને આપણે આપણી જિંદગી આપણી રીતે જીવીશું. તેમની જવાબદારીઓ પૂરી કરવાના ચક્કરમાં આપણે આપણી જે પણ ઈચ્છાઓ અધૂરી છોડી હતી તેને હવે આપણે પૂરી કરીશું. બસ આમાં મને તારો સાથ જોઈએ. તું તારા દિલ અને દિમાગને મજબૂત કર તો જોજે, ખૂબ જલ્દી તું ઠીક થઈ જઈશ. અને તું શું ઈચ્છે છે કે તું ચાલી જાય અને તારા પાછળ હું રડી રડીને આ લોકો સામે એક રોટલીની ભીખ માંગતો રહું? આશાજી બોલ્યા, શુભ શુભ બોલો તમે. ઈશ્વર મને તમારાથી પહેલા લઈ જાય. તમે જે કહેશો હું કરીશ. ધીમે ધીમે આશાજીએ તે પરિસ્થિતિઓને સ્વીકારી લીધી અને તેમની સ્થિતિમાં સુધારો આવવા લાગ્યો. હવે બંને એકબીજાનું પૂરું ધ્યાન રાખતા
અને બંને એકબીજા માટે પૂરતા હતા. દીપક બાબુએ 2 કામવાળી લગાવી દીધી. એક રસોઈ બનાવતી, બીજી ઘરના બાકીના કામ કરતી. એક દિવસ આશાજીને મૂવી જોવાની ઈચ્છા થઈ. દીપકજી બોલ્યા, જવાબદારીઓને કારણે ક્યારેય હું તને મૂવી બતાવવા ન લઈ ગયો અને પોતાની ઈચ્છા પણ માની લેતો હતો, પણ આજે 70 વર્ષની ઉંમરે હું તારી બધી ઈચ્છાઓ પૂરી કરીશ અને મારી પણ. પછી શું હતું? દીપક બાબુએ કાર ચલાવવાનું શીખ્યું અને થોડા જ મહિનાઓમાં નવી કાર લઈને આશાજીને બેસાડીને મૂવી જોવા ગયા. ત્યાં ગદર 2 જોયું. પાપનો ઘડો ફૂટ્યો. થોડા સમય પછી જ્યારે તેમના બંને દીકરાઓને ખબર પડી કે દીપક બાબુએ નવી કાર ખરીદી છે, તો તે લોકોએ પિતાને ફોન કર્યો, પપ્પા, શા માટે ખોટે ખોટા પૈસા ખર્ચી રહ્યા છો? આ ઉંમરે ગાડી ચલાવવાનો શોખ ચડ્યો છે? આ બધું તમને શોભા આપે છે કે શું? ક્યાંક કંઈક આમ તેમ થઈ ગયું તો પછી અમને ત્યાં પાછા આવવું પડશે. દીપક બાબુ બોલ્યા, બેટા, તમે લોકોના ભણતર અને ઉછેરમાં ખૂબ પૈસા ખર્ચી દીધા, પણ માફ કરજો, તેનો કોઈ રિટર્ન આવતો ન દેખાયો. પણ ચિંતા ન કરશો, તે અમે તમારી પાસે માગી પણ નથી રહ્યા. વાત આ ઉંમરે નવા શોખની તો નથી. આ તો મારા ખૂબ જૂના શોખ છે, જે આજ સુધી દબાવીને રાખ્યા હતા. હા, અમે અમારી ઈચ્છાઓને દબાવતા હતા, પણ હવે નહીં દબાવીએ, કારણ કે પહેલા અમને તમે લોકો નજર આવતા હતા. અને એક છેલ્લી વાત, જે ધ્યાનથી સાંભળો, આ અમારી જિંદગી છે, અમને શાંતિથી જીવવા દો. ખૂબ કરી લીધું તમારા લોકો માટે, હવે અમે અમારી જિંદગી જીવવા માંગીએ છીએ. તમે લોકો માટે અમે આજ સુધી અમારી ઈચ્છાઓ મારતા રહ્યા, હવે સમય છે પોતાના માટે વિચારવાનો. આટલું કહીને તેમણે ફોન મૂકી દીધો. બંને ભાઈઓએ આપસમાં વાતચીત કરી. જો પપ્પાને રોકવામાં ન આવ્યા તો તે બધી સંપત્તિ ઉડાવી દેશે. અરે માં હવે કેટલા દિવસ બચશે તેમના શોખ પૂરા કરવા માટે? શા માટે ફાલતુમાં પૈસા ખર્ચ કરી રહ્યા છે? આજ બધું વિચારીને બંને પોતપોતાની પત્નીને લઈને માતા પિતાને ત્યાં પહોંચ્યા. બબીતાજી આશાને જોઈને બોલી, અરે મમ્મીજી, તમે તો ભલા ચંગા છો, પછી ખોટે ખોટું બીમાર થવાનું નાટક કરી રહ્યા છો. આશાજી હસીને બોલ્યા, વહુ, તે તો મારી સેવા કરી નથી. આ તો મારા પતિએ મને હિંમત આપી અને તેમનો સાથ મળ્યો, જે આજે હું મારા પગ પર ઊભી છું અને તારા દરેક સવાલનો જવાબ આપવા માટે તૈયાર છું. નાનો દીકરો બોલ્યો, જ્યારે તમે લોકો પાસે આટલા પૈસા છે તો તમે લોકોએ અમારી મદદ કેમ ન કરી? બેંગ્લોરમાં હું પોતાનું ઘર લઈ શકતો હતો. ત્યાંનું ભાડું ખબર છે? દર મહિને ભાડું ભરું છું અને તમે લોકો અહીં નવી ગાડીમાં બેસી રહ્યા છો. શરમ નથી આવતી? બાળકોની જરૂરિયાતો પૂરી ન થઈ અને તમે લોકો પોતાની જરૂરિયાતો પૂરી કરી રહ્યા છો. મોટા દીકરાએ ઠંડા અને થોડા કડવા સ્વરે કહ્યું, તમને સમજમાં આવે છે વિદેશમાં આવવા જવામાં કેટલો ખર્ચો થઈ જાય છે? હું તો આ ભરોસે ત્યાં બેઠો છું કે અહીં જે પણ સંપત્તિ છે તે સુરક્ષિત રહેશે. કાલે જ્યારે બધું છોડીને પાછો આવીશ તો મારે મહેનત નહીં કરવી પડે, પણ તમે લોકો જીવતે જીવ બધું ઉડાવી લેશો. તેના શબ્દોમાં કોઈ શરમજનકતા નહોતી, બસ એક ગણિતિક હિસાબ અને અધિકારનો દાવો. તમે લોકોને વૃદ્ધાવસ્થામાં આ બધું કરતા શોભા આપે છે? તેમની વાતો સાંભળતા જ આશાજીએ નાના દીકરાને એક તમાચો મારી દીધો અને બોલ્યા, પેદા કર્યા હતા, આખી જિંદગી તને ખવડાવતી રહીશ. એ કમિટમેન્ટ નહોતું કર્યું. અમે તો અમારો ધર્મ નિભાવી દીધો. તમે લોકોએ અમારા માટે શું કર્યું? અરે, તમારા જેવા બેશરમ સંતાન હોવા કરતા સારું છે મને 2 દીકરીઓ જ રહી જાત. ઓછામાં ઓછું આવી ઝેરીલી વાતો તો ન સાંભળવી પડત. આ બધું સાંભળીને મોટા દીકરાએ મોં સંકોચીને કંઈ કહેવા માટે ઝૂક્યો જ કે જોયું કે દીપક બાબુ તેમની સામે પગલાં આગળ વધારી ચૂક્યા છે. કરચલીવાળા ચહેરા પર હવે આગ હતી. એક સખત અવાજમાં તેમણે તમાચો મારતા કહ્યું, કેટલો લાલચી છે તું! વિદેશમાં નોકરી કરે છે, આટલા પૈસા કમાય છે અને છતાં પણ પોતાના વૃદ્ધ માતા પિતાની સંપત્તિ પર નજર રાખે છે. આજે મને શરમ આવી રહી છે મારા ઉછેર પર કે મેં તારા જેવા નાલાયકને પેદા કર્યો હતો.
તારી આવેલી વહુઓનો વ્યવહાર તો સમજાય છે, પણ તને પણ શું એ સંસ્કાર આપ્યા હતા કે તમે લોકો એક એક દિવસ અમારી સામે જ આંખો બતાવો? આટલું બધું કહેવા અને સાંભળ્યા પછી બેશર્મોની જેમ પૈસા અને અધિકારોની વાત કરી રહ્યા છો. તમે બાળકો નહીં, ગીધ છો. મોકો જોતા જ ઝપટ મારી પાડનાર તેમના દરેક શબ્દમાં કડવો આક્રોશ અને પોતિકાપણાનું મિશ્રણ હતું. દીકરો સાંભળવાની કોશિશ કરતો, પણ દીપક બાબુએ તમાચો મારતા જ આગળ વધીને ઘરનો દરવાજો ખોલ્યો અને બંને દીકરાઓને ધક્કો મારીને બહાર ખેંચી લીધા. વહુઓની ચીસો, બાળકોના રડવાનો અવાજ, વાસણો પડવાનો ખણગણાટ બધું એકસાથે ગુંજ્યું. રસોડાની દિવાલ પર લટકતો પાવડો અને ચમચો, જાણે અચાનક જ બધું ધ્વસ્ત થઈ ગયું હોય. મોટા દીકરાએ દરવાજા પરથી પાછળ ફરીને એક છેલ્લી વાર અંદર જોયું. પિતાની કઠોર મુદ્રા, માતાની આંસુથી ભીની આંખો, અને જેવો તેણે પગ મૂક્યો, દીપક બાબુએ દરવાજો જોરથી તેની સામે ઠોક્યો અને કહ્યું, ઘરમાંથી નીકળો અને પાછા ન આવશો, નહીં તો હું કાયદાકીય રસ્તો અપનાવીશ અને પાકું કરી દઈશ કે મારી સંપત્તિનો એક એક હિસ્સો તમને ન મળે. તે દિવસે ઘરમાં જે કંઈ પણ કહેવામાં આવ્યું તે સીધું અને કડક હતું. કોઈ વચ્ચે પડ્યું નહીં, કોઈ સમજૂતી નહીં. તે બંને દીકરાઓ બેગ ઉઠાવ્યા. વહુઓ ધમકી આપતા બોલી પડી, અમે ચાલી રહ્યા છીએ, હવે અહીં નહીં રહીએ. તમે લોકો હવે મરો કે જીવો, અમારે તમારાથી કોઈ વાસ્તે નથી. અને તે નીકળી પડ્યા. કોઈ ચીસ પાડતું, કોઈ રડતું. દરવાજો બંધ થયા પછી ઘરમાં સન્નાટો છવાઈ ગયો, જાણે કોઈ તોફાન પછી બધું થંભી ગયું હોય. દીપક બાબુ દિવાલને ટેકો દઈને ઊભા હતા, શ્વાસ ભારે હતા, હાથ ધ્રુજી રહ્યા હતા. આશાજી પલંગ પર બેસીને ઊંડા શ્વાસ લેવા લાગ્યા. મોઢામાંથી કંઈ નીકળતું નહોતું, પણ તેમના ચહેરા પર એક નવી પ્રકારની રાહત પણ હતી, જે કોઈ બોજ ઉતરવા જેવી હતી. એ સાંજ પછી ઘરમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. પહેલી વાર કોઈ પણ દબાણ વિના બંનેએ મળીને પૈસાની ગણતરી કરી. અનિચ્છનીય નિર્ણયોની જગ્યાએ હવે પોતાની જરૂરિયાતો અને સ્વાસ્થ્યનો હિસાબ આવવા લાગ્યો. દીકરાઓના ચાલ્યા જવાથી અચાનક તેમની પાસે જે બચ્યું તે ફક્ત ખાલી જલસો નહોતો, પણ ખુલ્લો સમયગાળો હતો, જેને તેમણે હવે પાછો જીવવાનો ઈરાદો બનાવી લીધો. ધીમે ધીમે તેમને માલુમ પડવા લાગ્યું કે તેમના ઉપર કેટલો ખોટે ખોટો તણાવ હતો. તે જે ઉપરથી સમાજ અને સંબંધોની અપેક્ષામાં બંધાયેલો હતો. હવે કોઈ સંપત્તિનો ડર નહીં, કોઈ ઢોંગ નહીં, બસ બે લોકો, તેમની જૂની યાદો અને આવનારો સમય. તેઓ ધીમે ધીમે હસવા લાગ્યા, પહેલીવાર વર્ષો પછી બેફિકર થઈને. અને આ રીતે તે તીખા ઝઘડાએ, જે એક તરફ ગુસ્સો અને અપમાન લઈને આવ્યો હતો, બીજી તરફ એક નવી આઝાદીની શરૂઆત કરી દીધી. એ આઝાદી જે પોતાના વૃદ્ધાવસ્થામાં પણ ખુશખુશાલ જીવન જીવવાની હિંમત આપે છે. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને નવી વાર્તા સાંભળવા ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી તમારા સુધી પહેલા મળતી રહે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.